જન્માષ્ટમીના બસ થોડા દિવસ પછી જ તરણેતર ખાતે તરણેતર પશુ મેળાનું ભવ્ય આયોજન થશે. આની પરિસ્થિતિ કેવી હતી તમને ખબર છે ને? ઝાંઝરિયાની. કે એક સમયે આ જ વાડાની અંદર એકવાર અહીંયા બાટલા ચડાયા હતા આપણે, એકવાર અહીંયા ચડાયા હતા. પૂછડું આવી રીતે પકડીને ઊભો થતો અને ઊભો થાય પછી પણ જુઓ કેવો વાઇબ્રેટ થાય છે. ધીમે 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 રિકવર થયો અને રિકવર થતા ત્યારે ખૂબ મહેનત કરી હતી આની પાછળ. એને ઉગવાનું મોટું થવાનું મનથી ઈચ્છા ખૂબ છે. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર. આશા કરું છું આપ બધા એકદમ ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના બ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપોળથી જ કરી છે, બરાબર. અને આજના બ્લોગની શરૂઆતમાં જ હું તમને જણાવી દઉં કે હવે શ્રાવણ મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે. ટૂંક સમયની અંદર છે એ આવશે ગોકર આઠમ, સાતમ આઠમ, જન્માષ્ટમી આવશે. અને જન્માષ્ટમીના બસ થોડા દિવસ પછી જ તરણેતર ખાતે તરણેતર પશુ મેળાનું ભવ્ય આયોજન થશે, જેની કાર્યવાહી તેમાં પશુ તમારે જો લઈ જવા હોય તો એનું બધું આમ ફોર્મ ને એવું અત્યારે ચાલુ નહીં થયું, પણ એની કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે. તો જો તમારી કોઈની ઈચ્છા હોય તો તમારા આહે પાસેનું જે તાલુકા મથક હોય ત્યાં પશુ દવાખાનું હશે, એમાં તમારી બધી માહિતી લઈ લેવાની. અત્યારે આટલું કામ કરવાનું છે. હજી એવું નથી કે કોને લઈ જવાનું, શું કરવાનું, કંઈ ફિક્સ નહીં, પણ વાતચીત ચાલુ થઈ ગઈ છે કે કયા તાલુકાને કેટલા પશુ લઈ આવવાના, એવું બધું. એટલા માટે જો તમારી ઈચ્છા હોય કે તમારી સરસ મજાની ભેંસ, સરસ મજાનો પાડો, સરસ મજાની કાંકરેજ ગાય, સરસ મજાની ગીર ગાય, સરસ મજાનો ગીર આંખલો, સરસ મજાનો ગીર કાંકરેજ આંખલો, એ કાંઈ પણ તમારે લઈ જવાની ઈચ્છા હોય તો તમારા આહે પાસેના જે તાલુકા મથક હોય, તાલુકા મથકની અંદર પશુ દવાખાનું હોય, એની અંદર તમારે સંપર્ક કરી લેવાનો. ત્યાંથી તમને વધારે માહિતી મળશે. અને હવે આપણે જવાનું છે પાંજરાપોળ ગૌશાળાના વાસુડાના વાડાની અંદર. અને એમાં એટલા માટે આપણે જવાનું છે કે પરમ દિવસ મેં એક વાસડાનો વિડીયો નાખ્યો હતો અને તમને કીધું હતું કે તમે આને ઓળખી બતાવો. તો સૌપ્રથમ આપણે એને જોઈ લઈએ, પછી હું તમને એની બધી માહિતી આપીશ, બરાબર. એકવાર એને આપણે ચેક કરી લઈએ કેમ છે, બરાબર છે ને? વાસડાને ચેક કરવા માટે હું આવી ગયો આ વાસડાવાળા મતલબ વાસુડાના વાડાની અંદર. તો સૌપ્રથમ તો આપણા નાનો કિંગ દેખાય, જુઓ ભાઈ. અને મોટો કિંગ ક્યાં ગયો? આર્યો રામા કાઢતો ભાઈ ને બારે. આજે હે ને લાલ વાસળી પાછળ. હા, બસ એને એકલો રાખ સાલાને. એકલો ઉભો રહેશે કેમ? હવે હું તમને જણાવી દઉં કે આ છે ઝાંઝરવાળો. ઘણા બધા મિત્રોએ છે સાચું પડ્યું, અને ઘણા બધા મિત્રોએ છે એ કારણ સાથે કીધું કે આને આમ છે તેમ છે, મતલબ કે વસ્તુ બતાવીને કે આ લક્ષણ ઉપરથી અમને એવું લાગે. તો બધા મિત્રો છે લગભગ સાચા જ પડ્યા. એક બે મિત્રોની ખોટી મતલબ પડ્યું હતું કે આનો છે કે તેનો છે, બરાબર. બાકી બધા સાચા. અને આ અહીંયા જ છે, પણ આ તો એમ જ મેં તમને કીધું હતું કે આપણે અહીંયા છે નહીં, બરાબર. એને બકના મૂકી દીધો હોય કે ખપે ત્યાં મૂકી દે. ત્યાં તો અમુક મિત્રો કહેવા લાગ્યા કે એવા નાના વાસડાને કેમ મૂકી દીધો, પણ આપણે એવું કાંઈ નહીં. બીજી ધાવીને મોટો થઈ ગયો છે. અને આની પરિસ્થિતિ કેવી હતી તમને ખબર છે ને? ઝાંઝરિયાની. નામ આપી દીધું અમુક મિત્રોએ તો, ઝાંઝરિયો. અત્યારે તમે આ જોઈ લીધો, હજી આપણે એને જોશું. બાકી હવે હું તમને બતાવું એની પરિસ્થિતિ કેવી હતી ને, એ તમે જુઓ કે એક સમયે આ જ વાડાની અંદર એકવાર અહીંયા બાટલા ચડાયા હતા આપણે, એકવાર અહીંયા ચડાયા હતા. અને મારા કાને અત્યારે એ વિડીયો છે જ હાજર જ. કેમ કાઢી નાખ્યું શું? ના હમણાં નીકળી જશે. મેં પેલાથી વિડીયો છે એમાં ગોતી રાખી, સમજ્યા? એડવર્ટાઇઝ બંધ થાય ને એટલે આવશે હમણાં. જો આવી એની હાલત હતી એક સમયે, આજથી 4 મહિના પહેલા. પૂછડું આવી રીતે પકડીને ઊભો થતો અને ઊભો થાય પછી પણ જુઓ કેવો વાઇબ્રેટ થાય છે. એમ સમજો ને કે બસ એકદમ સિવિયર કન્ડિશન, એમ કે જો બરાબર થાય તો થાય ને કે નહીં થાય, વરી પડી ગયો તો જો ક્યાં આ કન્ડિશન હતી અને ક્યાં આજની કન્ડિશન છે, તમે ચેક કરજો. જો બેસી ગયો ને પાછો. ત્યારે પણ હું ધાવતો તો વધારે જ, એટલે
એટલી બધી એને એમ તકલીફ નથી કે ભાઈ નબળો પડી ગયો આવ ને એવું નહોતું, પણ હવે શું એને એવી બીમારી થઈ ગઈ હતી એટલા માટે એને કાંઈ મેળ આવતો ન હતો ત્યારે. પછી ધીમે 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 રિકવર થયો. જો વરી આવ્યો વિડીયો. ધીમે 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 રિકવર થયો અને રિકવર થતા થતા અત્યારે તો તમને ખબર જ છે ક્યાં પહોંચી ગયો છે. એ કિંગ થઈ ગયો છે, કિંગ. આની અંદર બીજા પણ હા આજો તારી દવા થતી હતી. આટલી બધી મહેનત કરીને પણ આપણે તો મહેનત કરી અને જે અત્યારે પરિણામ છે એ તો બધું ભગવાનના હાથની વાત છે, પણ ત્યારે ખૂબ મહેનત કરી હતી આની પાછળ, અને એ મહેનત કાંઈક આપણી ને કાંઈક એના ગુવાતીની બધાનું સાથે મળી અને એ પરિણામ આપણે મળ્યું છે. હજી આવે આમાં કંઈ તો હું તમને બતાવું. જુઓ આવી રીતે જ્યારે એને ઊભો કરતા આપણે, અને ઊભો થયા પછી પણ એનું એટલું બેલેન્સ ના રહેતું. જુઓ અત્યારે તો એમનું હાલીને ગયો છે એ, પણ પાછું બેસી જતો. આવી જ સેમ કન્ડિશન હતી અને એમાંથી ધીમે 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 પછી બીજી ગાયને ધવડાવવાનું ચાલુ કર્યું અને અત્યારે આ હવે તો એ ગાડી ગઈ છે. હવે નાટકે કોઈ દિવસ ક્યાંય હજી આને આજે પણ ફરી આપણે સાંજના જોશું. પણ આ છે ઝાંઝરિયો. નામ કેવું સરસ મજાનું, ઝાંઝરનો ઝાંઝરિયો. અને આપણે એક ઝાંઝરની વાછડી તો બીજી છે જ, પણ એક એવું હતું કે ભાઈ આ વાછડાને ખપે તેમ કરી એને બચાવવાનો છે, અને મહેનત કરી એટલે ભગવાને એને બચાવી દીધો. અને આ રહ્યો તમારી સમક્ષ. અત્યારે હું બરાબર ઊભો રહેશે નહીં. ઊભો રહ્યો તો ખરા. લ્યો જુઓ, કોપી ટુ કોપી છે ને, પણ એમાં કાંઈ ને ઘટે. એની માં જેવો જ રૂપાળો થવાનો. બાકી ઘણા બધા મિત્રો છે એ આપણા વ્લોગ છે ને એ એમ દિલથી જોવે, એ ખબર પડી જાય. કારણ કે સમજો કે એની એ વિડીયોની અંદર 100 કોમેન્ટ આવી ને એમાંથી 95 સાચી, 5 બીજી, 4 બીજી ને 1 ખોટી. આટલો રેશિયો રહ્યો 95%. વાહ દોસ્તો વાહ, ઘટે નહીં કાંઈ. ઝાંઝરિયો પણ કાંઈ ઘટવા નહીં દેતો ને. એમ તો આ બપોરના શું છે બરાબર ઊભો હોય, અત્યારે તો નહીં ઊભો રહે એટલો, પણ કાંઈ વાંધો નહીં. હવે બપોરના આપણે વળી એને ચેક કરશું. પણ ક્યાંથી ક્યાં પહોંચ્યો, ગજબ કહેવાય. આ અમુક શું છે ગોડ ગિફ્ટેડ હોય, સમજ્યા, કે આટલી બીમારીમાં આટલું સ્ટ્રગલ કરીને પણ બચી જાય, અને બચીને પણ આટલા હેલ્ધી થઈ જાય. આમ તો શું મેં તમને વાત કરી હતી કે આ તમે ઓળખી બતાવો એટલે, નહીં ડાયરેક્ટ પણ માનો કે મેં વાત જ ના કરી હોય ને તમે ઓળખી લો ને તો સાચી ઓળખાણ કહેવાય કે ભાઈ ના ના પારખનારા છે. જબર ઝાંઝરિયો જબર. હવે આપણે એને બપોર પછી ચેક કરશું જ્યારે એ દૂધ પીવા જશે ને ગૌશાળાની અંદર. ત્યારે આપણે પાંજરાપોર ઝાંઝરવાળાને જોઈને પહોંચી ગયા હતા આપણી ગૌશાળાએ. આપણી ગૌશાળાએ આવી અને મેં રાહ જોઈ ખરસદભાઈની ખૂબ, કારણ કે એ ગયા છે ચરો લેવા માટે. હજી આવ્યા નથી એટલા માટે આ બધા જોવે છે રાહ. ડિસ્પ્લેવાળો આખો રાહ જોવે છે. આ બધું છે કિંગ સાહેબ રાહ જોવે છે. તો એ રાહમાં એ બધા તો રાહ જોવે જ છે, બરાબર. તો મારી પાસે હતો ટાઈમ, તો મેં આનું થોડો જુગાડ કર્યો છે. આ પીપરાનો આપણે યાર એ આટલો સરસ ઉગી આવ્યો છે, બરાબર. અને એને ઉગવાનું મોટું થવાનું આમાં મનથી ઈચ્છા ખૂબ છે, એટલા માટે આ પ્રોટેક્શન આપ્યું છે. જુઓ હજી નીચે આપવાનું બાકી છે. અહીંયા કંઈક પટ્ટી કે આ જારી પડી છે એવું કંઈક જુગાડ આપણે લગાવવો પડશે. પણ અત્યારે આ જે એનું આખું સ્ટ્રક્ચર છે, સ્ટ્રક્ચરને મજબૂતાઈ આપી દીધી છે. 3 પેલા 4 આમાં ખોડવાની ઈચ્છા હતી, પણ પછી 3 ઉપર હલાવી લીધું છે અને થઈ ગયું કામ ઓકે. બાકી હવે હર્ષદભાઈ આવશે, એની રીતે નિર્ણય નાખશે અને કામ ઓકે કરી નાખશે. કારણ કે હવે મારે ઘરે જવાનો સમય થઈ ગયો છે. ઘરે જશું, ખાશું, પીશું ને પછી વળી પાંજરાપોર જવું પડશે, બરાબર. અને બપોર પછી આપણે પાછું ઝાંઝરવાળાને જોવાનો જ છે. પણ બન્યો કેવો કયો જબર બન્યો છે ને, એમાં ઘટે નહીં કાંઈ. આ દરવાજો હું રાખી દઉં ખુલ્લો એટલે હર્ષદભાઈને પડાવ એક ઓછો પાર કરવો. આ ગયો સિંગ કાઢેલ ઓળખી અહીંયા બેઠી છે, પણ આપણી છે
નહીં એમ જ બેઠી છે. બાકી હવે જાઉં ઘરે, ઘરે જમીને પછી જાય પાંજરાપુર. પાંજરાપુર જઈ અને ફરીથી જોઈએ. એક જ મિનિટ હો. ઝાંઝરવાળાને મિત્રો હવે બપોરથી પડી ગઈ છે સાંજ. ગૌશાળાની અંદર દોવાઈ થઈ ગઈ છે અને આ કિંગ સાહેબ ઊભા જો. એક વારના હું બે ફોટા એના પાડી લઉં, કાં આમ પકડીને પાડી હાલો ને ખમો હમણાં. અને મુખી સાહેબ આવ્યા છે જોવા. જય માતાજી. આજ તો ગાયો છે બધી બારે આડવા ગઈ હતી. વાહ રે વાહ, મને ફોન ના કરવો જોઈએ, આવત ને હું. ભલે હે હોય પાકડીમાં જો ઝાંઝર વાળો અંદર ને બધા વાસુડા એના ભેગા. હજી એક છે લાડાનું. હા જો ગયું. ના એ નહીં, પૂછ છે લાડો આ રહ્યો. હું ક્યાં ગયો? આપણે થોડું મોડું થયું સમજ્યા. ત્યાં હે અહીંયા બધું એનો ગૌશાળાની અંદરનો કાર્યક્રમ બધો થઈ ગયો પૂરો. અને આજે ઘણા બધા દિવસો પછી લાડા સાહેબ પણ આની અંદર છે. અને આપણે યાર દુશ્મનાવટ છે જ. કેમ બન્યો છે? ખબર બન્યો હે ને? હવે વરી કોટિયા પહેરાવી દે બે. હે હાઈટ ને વધી હે ને? હવે તો આપણાથી ઊંચો થયો કે નહીં? આજે વળી એકાદી ગાય કોઈક આંખે લાગે એટલે આમાં વરી આવ્યો છે, નહીં તો આવતો નહીં આમાં. હમણાં છે એ સારી સારી ગાયોમાં એના આવવાના બચ્ચા. જો એક આની અંદર આવવાનું, આ મોટા સિંગવારી ઊભી ને એની બાજુમાં કોટિયાવાળી રહી એમાં આવવાનું. પછી આ ખૂણામાં ધોરી ખાય રહી ને એટલે એ કાં ઓલી ધોરી રહી એમાં આવવાનું. એટલે બચ્ચા તો આવવાના. ધોરમાં આવવાનું. ધોર આની અંદર છે કે નહીં? ધોર એ પાકડીયામાં છે. એટલે હમણાં લાડાના બચ્ચા થવાના છે. આ બધી લાડાથી જો નક્કી ના હોય એમાં. આંખો છે ને બીજા પાંકડીયામાં આ રહ્યા. આ ધોરિયા બીજા નંબર ઉપર છે ને એમાં. આમાં દીકરો હવે તો આપણાથી ઊંચો થઈ ગયો. વધી ગયા ને. બાકી હાલો હવે આપણે આઈસીયુ વોર્ડ ચેક કરીએ અને કંઈ નવો કેસ હોય તો એ જોઈ લઈએ.